મિત્રો, મારું નામ વનિતા છે અને હું 25 વર્ષની છું. મેં હમણાં જ કોલેજ પૂરી કરી છે અને હું આગળ ભણવા માંગતી હતી, પરંતુ મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન કરાવી દીધા અને હું મારા સસરાના ઘરે ગઈ. ત્યાં ફક્ત મારા સાસુ સસરા જ હતા અને મારા પતિ એકમાત્ર પુત્ર હતા. મારા પતિનો ધંધો ચાલતો હોવાથી તે થોડા સમયમાં હું મારા સસરા સાથે ક્રિયાઓ સાથે સારી એવી જોડાઈ ગઈ હતી. સસરાએ ઘણી સ્વતંત્રતા આપી હતી કારણ કે મારા સસરા બહુ જ ખુલ્લા મનના હતા. મારી પાસે કોઈ પણ જાતની કમી ન હતી. મારા સાસરિયાવાળા ખૂબ જ અમીર હતા. મારા પતિને લગ્ન સમયે મને કહ્યું હતું કે તારે કાંઈ કરવાની જરૂર નથી, પરંતુ આગળ ભણવા અને ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવવા માંગતી હતી. પરંતુ મારા પતિ આગળ ભણવામાં રાજી ન હતા. તેથી મેં મારા સાસુ અને સસરાને મારા પતિને સમજાવવા માટે કહ્યું. મારા સાસુએ તેના દીકરાને ઘણું સમજાવ્યું, પણ તે કહ્યું આગળ જઈને શું કરશે. મારા પતિ જૂના વિચારોવાળા માણસ હતા. તેમનું માનવું હતું કે લગ્ન પછી છોકરીઓએ નોકરી મળે તો તેને છોડી અને બીજે કોઈ સાથે ચાલી જાય છે. મારા પતિએ કહ્યું કે આજકાલ કોઈ પર ભરોસો કરી શકાય એમ નથી. મેં મારા સસરાને કહ્યું કે તમે ભણેલા છો, મહેરબાની કરીને સમજાવી લો. હું આવું કાંઈ નહીં કરું. આ મારા સસરાએ તેમના પુત્રને સમજાવ્યો અને તેની વહુ આવું કામ નહીં કરે તે કારણે મારા સમાજમાં દુષ્ટતા છે. મારા પતિએ મારા સસરાને કહ્યું કે કાલે કાંઈ ખોટું થાય તો મને દોષ ન આપતા. મારા સસરાએ કહ્યું કે તું ચિંતા ન કર, તેને સંભાળ રાખીશ અને જવાબદારી મારી છે. પણ મારા સસરાએ મને આટલો સાથ આપી રહ્યા હતા તે સમજી શકી નહીં. મેં ક્યારેય આવું ધાર્યું ન હતું કે મારા સસરા મારા માટે આટલું બધું કરશે. ધીમે ધીમે મારી અને મારા સસરાની મિત્રતા ગાઢ થતી ગઈ. મારા સસરાની મારી સાથે ભવાઈ ગઈ અને મને શહેરમાં એક સારા કોચિંગ સેન્ટરમાં જોડાવાનું શરૂ કર્યું. અમદાવાદની ભણતી પોણી હું કોઈ સાથે વધારે વાત કરતી નહોતી. એવું કાંઈ નહીં, હું મારા સસરાને કહી શકું. થોડા દિવસ પછી મને લાગવા માંડી અને મારા સસરા મને જુદી રીતે જોઈ રહ્યા હતા. સમયની સાથે કોચિંગમાં ભણતી એક છોકરી સાથે મારી મિત્રતા થઈ ગઈ. એ છોકરી મારી સાથે રહેવાની મારી વિચારની બદલવા લાગી, કારણ કે તે છોકરી પરણિત હતી અને તેના મિત્રતા બીજા છોકરા સાથે થઈ ગઈ હતી. એક દિવસ છોકરીએ તેનો પરિચય તેના મિત્ર સાથે કરાવ્યો અને કહ્યું કે તે હવે શહેરમાં તેના મિત્ર સાથે રહે છે. મારા મિત્રએ આસપાસ ફરતી અને જીવનનો આનંદ માણતી જોઈ ત્યારે મારું હૃદય ઉથલ પાથલ થવા માંગતું હતું. મેં વિચાર્યું કે જો હું પણ મારા મિત્રને જેમ જીવનનો આનંદ માણી શકું તો આ બાબતમાં મારો રસ વધવા લાગ્યો છે. હું મારા સસરા વિશે વાત વિચારતો હતો ને હું મારા મનમાં હલાવી અને મારી જાતને જીવતી અને દોસ્તો વનિતા આ બધું તેનું અર્થ શું હશે. અને મારા સસરાએ પણ મારા સસરાના ભાઈ રમેશે મારી વાતનું પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. મારા સસરાના મનમાં શું ચાલી રહ્યું હતું તે હું હજુ સુધી સમજી શકી ન હતી. મને લાગવા માંડ્યું હતું કે કદાચ મારા સસરા હજુ એવું જ વિચારે છે કે પણ ક્યારેક મારા સસરા બહુ કડક બની જાય છે અને મને કહે છે કે મારા દેહની ભટકી ન જાય ને હું થોડીક ક્ષણો માટે આ બધું વિચારવા માંગુ છું. દૂર થઈ અને કોચિંગમાં જતી રહી અને બધું શરૂ થઈ જતું. એક દિવસ હું કોચિંગમાંથી પાછી આવી ત્યારે મારા સસરાએ મને કહ્યું કે મારા મિત્ર કહે છે કે મોબાઈલમાં દરેક પ્રકારના વિડીયો સરળતાથી મળી જાય છે. મેં કહ્યું કે મારે પણ તમારા મોબાઈલ પરથી જોવું છે, કારણ કે તે સમયે અમારા ઘરમાં માત્ર મારા સસરા પાસે જ મોબાઈલ હતો. મારા સસરાએ કહ્યું જ્યારે પણ જરૂર હોય ત્યારે તું મારી પાસે આવી અને મોબાઈલ લઈ લેજે. પછી મેં ભણવાનું શરૂ કર્યું અને પણ મને ભણવાનું મન થતું ન હતું. મને વિચારોમાં ખોવાયેલું રહેતું હતું. મારા સસરાએ કહ્યું જો તું તારા ભણતર સિવાય બીજી કોઈ બાબતમાં ધ્યાન આપતી નહીંતર મારો દીકરો તને અને મને બંનેને જૂઠા સાબિત કરી દેશે. આટલું વિચારી હું કામ શરૂ કરું છું. એક દિવસ જ્યારે મેં મારા સસરાને કહ્યું કે મારે તમારા મોબાઈલમાંથી વિડીયો જોવા છે, ત્યારે મારા સસરાએ તેમના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા. ત્યારે મારા સસરાએ મને પોતાનો હસીને પોતાનો મોબાઈલ આપ્યો. ત્યારે મેં મોબાઈલમાં જોયું તો મારા સસરાનો ઇતિહાસ જોતી હતી અને થોડી જ સમયમાં વિડીયો જોયા અને ફોન પાછો મારા સસરાને આપી દીધો. હવે આ ક્રમ રોજનો બની ગયો હતો અને એક દિવસ હું ફોન લેવા માટે મારા સસરાના રૂમમાં ગઈ ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે જ્યારે તે ફોન માંગ્યો ત્યારે મારા સસરાએ મારા હાથમાં નવો ફોન આપ્યો અને કહ્યું બહુ આજથી આ અમારા ઘર માટે છે, તમે ઈચ્છો એટલા વિડીયો જોઈ શકો છો. મારી ખુશીની કોઈ સીમા ન હતી. એક દિવસ અચાનક મને નવા નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો. તેને ફોટો મોકલ્યો અને હું ફોટો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી અચાનક મેં તેને રોમાન્ટિક રીતે મેસેજ કરવાનું શરૂ કર્યું. મેં પણ એ જ રીતે મેસેજનો જવાબ આપ્યો અને આપવાનું શરૂ કર્યો. હવે હું એ છોકરા સાથે ઘણી વાતો કરવા લાગી હતી.
મારા સસરા મારા માટે આવેલા બદલાવની નોંધ લેતા હતા, કારણ કે હું કલાકો સુધી મારા મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી અને જાણે હું ભણવાનું બધું ભૂલી ગઈ હોઉં ને હવે મને એક અલગ જ દુનિયામાં રહેવા લાગી હતી. એક દિવસ ઘરનું કામ કરી રહી હતી ને મારા મોબાઈલ પર મેસેજ આવ્યો. મોબાઈલ બહાર હોલમાં પડેલો હતો, ત્યાં મારા સસરા બેઠેલા હતા. તે મારો મોબાઈલ ઉપાડ્યો અને તેને જોવા લાગ્યા અને બહુ બીક હતી કે મારા સસરા મને ચોરી પકડી છે. જ્યારે હું મારા સસરાને જમવા માટે કહેવા ગઈ તો મારા સસરાએ તેની બદલાયેલી આંખો મારી તરફ જોઈ અને ત્યારે હું જમતી હતી ત્યારે મારા સસરાએ ગુસ્સામાંથી જમતી વખતે ફોનનો ઉપયોગ જોઈ રહ્યા હતા. મારા સસરાના વલણનો આવેલો બદલાવના કારણે મને લાગ્યું કદાચ મારા સસરા મારી ઈર્ષા કરતા હશે. એક દિવસ છોકરા સાથે વાત કરતી હતી અને તેમણે કહ્યું કે મારે તને જોવો છે, થોડી વાર રાહ જો, હું તને વિડીયો કોલ કરું છું. મેં વિચાર્યું કે ત્યાં સુધી તો હું પાણી લઈને આવું. બહાર જતી હતી ત્યાં મેં જોયું તો મારા સસરા ટેરેસ પર જતા હતા અને તેમના હાથમાં મોબાઈલ હતો અને મારા મનમાં વિચાર હતો કે કદાચ મારા સસરાને કોઈ અજાણ્યા નંબરની મારી સાથે વાત કરી રહ્યા છે. તે છોકરાનો ફોન આવ્યો ન હતો ને પછી મને ઊંઘ આવી ગઈ હતી. મને ખબર ન પડી કે બીજે દિવસે હું મારા કામમાં વ્યસ્ત હતી અને મારા સસરાએ લાંબા સમય સુધી મારો ફોન તરફ જોઈ રહ્યા હતા. હું રાત્રે સૂવા જતી હતી ત્યારે મારા સસરાએ કહ્યું કે તેનો ફોન બગડી ગયો છે અને તમે મને આજની રાત તમારો ફોન આપી દો. દુઃખી હૃદયથી મેં મારા સસરાને આપ્યો, કારણ કે આજે રાત્રે વિડીયો કોલ ઉપર વાત કરવાના હતા. હું બીજે દિવસે સવારે કોચિંગમાં ગઈ હતી, કારણ કે મારા ઘરના બધા જ કામ કર્યા પછી દિવસ દરમિયાન આરામ કરવા જવાનું હતું. ત્યારે મારા સસરાએ કહ્યું હતું કે તું મારા રૂમમાં આવી, એક નાનું કામ છે. હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને કદાચ આજે હું મારા સસરાના રૂમમાં ગઈ અને મારી લાંબા સમયની ચાલતી ઈચ્છાઓ પૂરી થવાની છે. તેથી તે મને તેની પાસે બોલાવવાનું કહ્યું અને ખૂબ જ ડરી ગઈ હતી. મને ખબર ન હતી કે મારા સસરા મનમાં શું ચાલી રહ્યું છે. મેં મારા સસરાને કહ્યું કે હું જાણું છું કે તું મોબાઈલ ઉપર છોકરા સાથે વાત કરે છે. આ સાંભળી હું ખૂબ જ ડરી ગઈ અને મારા સસરાએ કહ્યું કે ઠીક છે વહુ, તું શાંત રહે. સસરાએ બોલ્યા અને પહેલાં તો છોકરાને જોવો અને મારા સસરાની વાત સાંભળી હું ખૂબ જ શરમાઈ ગઈ હતી. પણ મેં તેમને આજ સુધી જોયા ન હતા એટલે મને પણ એવું લાગ્યું કે તેથી તે હા પાડી. ત્યારે મારા સસરાએ મને છોકરાનો ફોટો બતાવ્યો અને હું જોતી જ રહી ગઈ. એ છોકરો મારા મિત્ર ન હતો, તે મારા સસરા જ હતા. હું કાંઈ બોલી નહીં અને પછી મારા સસરા બોલ્યા, ચાલ આપણે આજે કબડ્ડી રમી અને લગભગ 1 કલાક સુધી અમે કબડ્ડી રમ્યા.